નમસ્કાર મિત્રો, આજે હું મારા જીવનના અનુભવો આપની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવા માંગુ છું. આ અનુભવોની શરૂઆત બાળપણમાં હું ગુજરાતી શાળામાં ભણવા ગયો. તેઓ મારા સાહેબ અને ક્લાસનો પ્રિય વિદ્યાર્થી હું હંમેશા છેલ્લી બેન્ચે જોવા મળતો. વર્ગખંડમાં ઓછો ને વર્ગખંડથી બહાર મુર્ગા આસનમાં વધારે જોવા મળતો. એકવાર એક સમયે મારી મમ્મીને મેં પૂછેલું કે મમ્મી, આ તારા ગળામાં શું છે? ત્યારે મારી મમ્મીએ કહ્યું, આ મંગળસૂત્ર છે બેટા. ત્યારે મેં કહ્યું, મંગળસૂત્ર એટલે? ત્યારે મારી મમ્મીએ કહ્યું કે મંગળસૂત્ર એટલે તારા પપ્પા બેટા. મારા એ પપ્પાને મેં કાળા ધોળા રંગીન મણકામાં ગૂંથાઈને વળગેલા મારા મમ્મીના ગળામાં હંમેશા જોયા છે, જ્યારે મારા પપ્પાને મેં મનુષ્યના રૂપમાં મંગળસૂત્ર કરતો ઘણા ઓછા જોયા છે. સવારમાં ટ્યુશન, ત્યાર પછી 10 થી 5ની સ્કૂલ, ને ફરી ટ્યુશન, ને ફરી રાત્રે મમ્મીને 1 કલાક ભણાવવાનું. તોય આપણે તો સરકારની એક જ નીતિ પર ચાલવાનું, ભાર વગરનું ભણતર, કોઈ મગજમાં લેવાનું જ નહીં. ને સવારથી સાંજ સુધી બધું જ્ઞાન જ પીરસતા. તે સમયે કોક દિવસ જોતા ધંધામાંથી નવરા થયેલા પપ્પાને અને તેમના ભરેલા પૈસાથી ખીચોખીચ ખિસ્સોને. તે પૈસાની શોધમાં ક્યારે હું બાળપણમાંથી જવાનીમાં જતો રહ્યો, ના રહ્યો તેનું ભાન. ના રમી શક્યો બાળપણના એ રમકડા, ના રમી શક્યો એ બાળપણના મિત્રો જોડે રમતો, ના જોઈ શક્યો નદી, નાળા, પર્વતો કે રમણીય ખેતરો, ના જોઈ શક્યા મદારીના ખેલ કે નાટકો. માત્ર જોઈ શક્યો તો આ બધાની કમી પૂરી કરવાવાળો ગૂગલ બાપા ને ફોન. અનહદ કૃપા આ હરીફાઈ ભરેલા સમાજની, જેના થકી મારા પપ્પાએ જીવનમાં ઘોડાની જેમ દોડાવ્યો, જેના થકી જોઈ શક્યો માત્ર નિશાળો ને દવાખાના. મારી મમ્મીની હંમેશા એક જ ઈચ્છા, દીકરો થયો મારો જુવાન રૂપાળો, લાવો હવે એના માટે કન્યા રૂપાળી. તો એક ઈચ્છા મારી અધૂરી, ક્યારે બનાવશે હવે અમને દાદા દાદી? આ બધાની ઈચ્છાઓ વચ્ચે હું ગવાયો, ક્યારે પૂરી કરવી મારી ઈચ્છાઓ? ભણી ઘણી નોકરી મેળવી, લગ્ન કરી, સંસારી બની, ઠરી ઠોમ થયો, ત્યો તો ઉભરાયું નવું જગત. શમશાનમાં બળતી લાશને જોઈને ઉપડ્યો નવો મનમાં ધગધગતો વૈરાગ્ય. હજુ તો પૂરા નતા અનુભવ્યા અમે શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર રસ ને જોવાનો થયો નવો એક વૈરાગ્ય રસ. વૈરાગ્ય રસને અનુભવવા નીકળ્યો હું તો હું સત્પુરુષો પાસે ગયો. પરમાત્માને સાકાર અને નિરાકાર રૂપની ઉલઝનમાં ફસાયેલા હતા તે સત્પુરુષો. ત્યારે સત્પુરુષોએ કીધેલું કે ગુરુ કરશો તો મળશે 10 દિશાઓનું જ્ઞાન. ત્યાં તો હું ગુરુ કરવા ગયો, તેઓ લૂંટાયો ઠગ ગુરુઓથી. ત્યારે યાદ આવ્યો મારો વોચેલો અખો ગુરુ, કે ગુરુ કીધા મેં ગોકુળનાથ, ગરડા બળદને ગાલીનાથ. દેહાભિમાન હતું પાસે, ચર્ચા વધતા તોલું થયો ને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. ત્યાંથી સમાજ દર્શન કરવા નીકળેલો હું, જોયું તો પથ્થરની મૂર્તિ બનાવી, તેની આગળ 1.25 શેર ઘીની તાળીને નારિયેળમાં આખી દુનિયાનું સુખ મેળવવા માંગતો દેખાયો મારો વેપારી ગુજરાતી ભાઈ. આ તો ભક્તિની કેવી રીત! આને તો વેપાર ગણવો કે ભક્તિ? ત્યારે ફરીથી મારો અખો ગુરુ યાદ આવ્યો કે સજીવોએ નજીવોને ઘડ્યા છે ને સજીવો નજીવોને કહે છે કે મને કંઈક દે. ત્યારે અખો કહે છે કે તારી તો 1 ફૂટી ગઈ છે કે 2? લક્ષ કે પાઘડી વિનાના માણસની જેમ ફરી હું ગૂંચવાયો કે શું કરવું? જે કરીને આટલા સુધી જીવનમાં આવ્યો તે સાચું છે કે વૈરાગ્યથી ઉત્પન્ન થયેલું આ જ્ઞાન? અંતે મિત્રો, આટલું જીવન થકી જાણવા મળ્યું કે પરમાત્માએ જે જીવન આપ્યું છે તેનું, અને પરમાત્માએ જે રોલ આપ્યો છે તે રોલને હું નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરું.